જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માલકીનપુર ગામે આવ્યા છીએ અને માલકીનપુર ગામના ખેડૂતે ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર વાપર્યો છે। હવે ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર વાપરવાથી ખેડૂતને શું ફાયદો, આપણે એવી જગ્યા ઉપર ઊભા છીએ કે એક જ સાથે વાવેલો કપાસ, એક કપાસમાં રાસાયણિક ખાતર વપરાયેલું છે અને એક કપાસમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વપરાયેલું છે। તો આપણે ખેડૂત હારે નાની મોટી ચર્ચા કરીએ। તમારું આખું નામ શું? નરેન્દ્રભાઈ નાગજીભાઈ પટેલ, નરેન્દ્રભાઈ નાગજીભાઈ પટેલ, માલકીનપુરા। તમારો મોબાઈલ નંબર? 7876499404। ઓકે, હવે મારે તમને એ પૂછવાનું હતું કે આ કપાસ રહ્યો છે, આ કપાસ, આમાં તમે શું ઉપયોગ કર્યો છે, શું કર્યું છે? મે મહિનામાં ગ્રીન ઇન્ડિયા 2 બાજકી નાખી, 4 બાજકી નાખી, વીંગે 2 બાજકી, 2 વીંગે 4, એટલે 4 બાજકી નાખી। આમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું, પાયાથી શરૂઆત કરી, પાયામાં બીજું કશું જ નહીં। હવે આ તમારા સેઢા પાડોશી ખેડૂત છે, બરાબર છે? આ કપાસ અટાણે જે વિડીયો શૂટિંગ આપણે કરી રહ્યા છીએ, એ કપાસ ને અને તમારા કપાસ ને ફરક કેટલા દિવસનો છે વાવેતરમાં? સાથે જ માનવાનો, લગભગ સાથે જ 2 દિવસ પાછળ હશે, કદાચ 2 દિવસ આ પાછળ છે। ઓકે મિત્રો, આ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી વપરાયેલો કપાસ છે, એટલે બધા જોઈ લેજો ગ્રીન ઇન્ડિયામાં અને રાસાયણિક દવામાં, રાસાયણિક ખાતરમાં કેટલો ફરક પડે છે। અને આ કપાસ ગ્રીન ઇન્ડિયા ખાતરથી વપરાયેલો છે। તો હવે તમારી દ્રષ્ટિએ, અમે તો ઠીક છે કે અમારું ખાતર છે તો અમે સારી બાબત કહીએ, પણ તમે તો એક ખેડૂત તરીકે તમારું શું માનવું છે? રાસાયણિક અને ગ્રીન ઇન્ડિયા વચ્ચેનો ફરક શું લાગે તમને? ફરક બહુ મોટો છે। હે, જીવાતો ઓછી આવે। હા, ચુસ્યાની લગભગ એક જ રાઉન્ડ માં આવ્યો છું, બરાબર। એટલે મારા હિસાબે તો હું એવો અંદાજ માનું, કેટલો ફરક? આ 50% થી તો વધારે ફરક છે। પણ આજે સિંગલ ડારી જ કહેવાય માનવાની। હા, આ એક જ ડારકી કહેવાય આ કપાની। હા, કપાસની ડારકી જ કહેવાય। મિત્રો, ખેડૂત મિત્રો જરાક વિચારજો, દૂરથી દેખાય ના છોડવો કે આ જે ખેડૂત છે, ખેડૂતનો તમે અભિપ્રાય લેજો, ખેડૂતને પૂછજો, અને આ કપાસ અને આ કપાસ એમાં કેટલો ફરક છે? યુરિયાની લાઈનમાં ઊભું નહીં રહેવાનું, મતલબ કે યુરિયા નહીં, ડીએપી નહીં, રાસાયણિક દવા નહીં, કાંઈ નહીં, કશું જ નહીં, અને હોર્મોન્સ નહીં। હા, ઉપર બિલકુલ કશું બંધ કરી દીધું મેં, 2 વાર પણ મારતો હતો। હા, તમને અમે માર્ગદર્શન આપીએ ને એ પ્રમાણે તમે હાલો ને, એટલે તમને આના કરતા પણ સારું રિઝલ્ટ મળશે। તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, અને ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવા માટે અમારા ડીલર છે, આવો ભાઈ આવો, ગામ મેસરાડ, તાલુકો પાદરા, તાલુકો કરજણ, ઉમેશભાઈ પટેલ। ઉમેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો? 9246362210। મિત્રો, ખાતર મેળવવા માટે આ વિસ્તારમાં, દાખલા તરીકે ભરૂચ, બરોડા કે ક્યાંય હોય તો મારા નંબર એમાં આપશું, મારો કોન્ટેક્ટ કરજો।